Good morning, students. Today we are going to cover the last topic of unit number 1, that is Marketing Information System, MKIS. This is the topic number 8. What is Marketing Information System? We will first see the introduction and the concept of it. Marketing Information System word ઉપરથી તમને ખબર પડી જશે. Marketing, that is related to management field, information system which is basically set up for doing the marketing things well. The concept of marketing gives birth to the concept of marketing research. Marketing કોણા થકી છે? Marketing research થકી છે. A manufacturer has to manufacture what the consumer wants, and for that he has to know the consumer's wants and preferences. We all know marketing ની ફિલ્ડમાં હવે ઘણું બધું એડવાન્સમેન્ટ આવી ગયું છે. પહેલાં જમાનામાં જેવું નથી રહ્યું કે જે પ્રોડ્યુસર્સને મેન્યુફેક્ચરર્સ પ્રોડ્યુસ કરતા કન્ઝ્યુમર્સ લઈ લેતા. આજકાલ ન્યૂ ટ્રેન્ડ છે માર્કેટિંગ કોન્સેપ્ટમાં, દેટ ઇઝ કન્ઝ્યુમર વોન્ટની વોન્ટ્સ અને પ્રેફરન્સીસને ધ્યાનમાં રાખીને મેન્યુફેક્ચરિંગની પ્રોસેસ કરે છે. ધીસ ઇઝ ધ ટ્રેન્ડ ઓફ માર્કેટ નાવ. Once he makes a particular product, he has to know whether the product satisfied the needs and wants of the customer. જ્યારે કોઈ પણ પ્રોડક્ટનું સેલ્સ એક્સપેક્ટેડ કરતાં વધવા માંડે ત્યારે સમજી લેવાનું કે તમારી પ્રોડક્ટ કસ્ટમર્સના માઇન્ડમાં બેસી ગઈ છે એન્ડ એ રિપીટેડ પરચેસ કરશે. He needs to answer many questions such as, first, how does the consumer perceive his product as compared to other products in the market? That is, તમારી પ્રોડક્ટ અને માર્કેટની બીજી પ્રોડક્ટમાંથી કઈ વસ્તુ કન્ઝ્યુમરને ગળે બેઠી છે, ગળે ઉતરી છે. What are consumers likes, dislikes about his product and the competitors product? તમારી પ્રોડક્ટ અને કમ્પિટિટરની પ્રોડક્ટ છે એમાં કન્ઝ્યુમર કોણે આપે છે એની ઇન્ટરેસ્ટ, તમારી પ્રોડક્ટને ઓર કોમ્પિટિટર્સ પ્રોડક્ટને, અને શું કામ આપે છે? યુ નીડ ટુ નો દેટ. વોટ એડિશનલ ફીચર્સ ડઝ ધ કન્ઝ્યુમર વોન્ટ? સપોઝ આજે તમે કોઈ ઇલેક્ટ્રોનિક આઇટમનું પરચેસ કરવા જાઓ છો, બરાબર, તો તમે ખાલી ઇલેક્ટ્રોનિક આઇટમ જ તમે સેલ કરો છો, પણ એની સાથે તમે એક્સ્ટ્રા એડિશનલ ફીચર્સ શું આપો છો જેનાથી કન્ઝ્યુમર્સ તમારામાં વધારે ઇન્ટરેસ્ટ લે અને he wants to be the part of your brand. The additional features like after sales service, પછી છે fringe benefits, પછી આવે છે discount vouchers and everything. So these are the additional features what customers generally want. ફ્રીમાં અમુક પેક્સ આપતા હોય છે, that is additional feature. What would be an ideal pricing policy for the product? કન્ઝ્યુમર અમુક બ્રાન્ડ કોન્શિયસ હશે તો અમુક પ્રાઇસ કોન્શિયસ હશે. જે બ્રાન્ડ કોન્શિયસ હશે એ પૈસા સામે નહીં જોવે, પણ વાત જ્યારે રહી છે પ્રાઇસ કોન્શિયસ કસ્ટમર્સ હશે, કન્ઝ્યુમર્સ હશે, તો એ એક બજેટ પ્રમાણે ચાલશે. તો એ પ્રાઇઝિંગ પોલિસી તમારા પ્રોડક્ટ સાથે મેચ થાય છે કે નથી થતી? હાઉ શુડ ધ પ્રોડક્ટ બી પોઝિશન્ડ ઇન ધ માઇન્ડ્સ ઓફ કસ્ટમર? તમારી પ્રોડક્ટનું એડવર્ટિઝમેન્ટ કેટલું ઇફેક્ટિવ થવું જોઈએ કે કસ્ટમર્સના માઇન્ડમાં એની પોઝિશન બેસી જાય, એની છાપ બેસી જાય. વોટ વુડ બી લાઇકલી ઇનિશિયલ સેલ્સ ઓફ ધ પ્રોડક્ટ, સે ઇન ધ ફર્સ્ટ યર ઓર ધ કરંટ? બધી વસ્તુ માટે એક અઝમ્પશન ઉપર ચાલે, એક બજેટ ઉપર ચાલે. સપોઝ કોઈ એક્સપેન્ડિચર કરવાનું હોય પ્રોડક્ટ ઉપર, તો સામે એનું રિટર્ન પણ તમે અઝમ કરી લ્યો, એક્સપેક્ટ કરી લ્યો. સો ધીસ આર ધ ક્વેશ્ચન્સ which one thinks or which one needs to know. Thus, there is a need for a constant flow of information from market to the management. રેગ્યુલર ઇન્ટરવલ્સ ઉપર માર્કેટનું સર્વે થવું જરૂરી છે. માર્કેટમાં કયા નવા પ્રોડક્ટ્સ આવ્યા છે, કોમ્પિટિટર્સે કઈ પ્રોડક્ટ લોન્ચ કરી છે, એની પ્રાઇસિંગ પોલિસી શું છે, એની ઇમેજ પોઝિશન શું છે. સો marketing research takes care of this need. At regular intervals, day to day, at interval of 15 days, marketing research થવું જોઈએ continuous processમાં. Marketing research is the feedback loop in the information flow process. Marketing information system is making use of the existing information within or from outside of the company. It channels the available data to present the valuable information about the company's performance and presents a picture about the general overall health of the company.
વાત આવે જ્યારે માર્કેટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમની, તો એ શું છે? ઇટ ઇઝ અ પરમનન્ટ અરેન્જમેન્ટ દેટ ઇઝ સેલ્સ સિસ્ટમ ઓર સેટઅપ for provisions of regular availability of the relevant, reliable and adequate and timely information for making the marketing decisions. જ્યાં જ્યાં માર્કેટિંગ રિસર્ચનો સવાલ આવે છે ત્યાં માર્કેટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ એક્ઝિસ્ટ કરે છે. ઇન્ફોર્મેશન ઇઝ લાઇક અ લાઈફ બ્લડ ઓફ બિઝનેસ. ક્વોલિટી ઓફ ડિસિઝન્સ ડિપેન્ડ્સ ઓન ધ રાઇટ ટાઈપ ઓફ ઇન્ફોર્મેશન. જેવી ઇન્ફોર્મેશન હશે, જેટલી અક્યુરેટ હશે, એટલા ડિસિઝન્સ સારા પ્રૂવ કરશે અને અક્યુરેટ રિઝલ્ટ ફેચ કરશે. અગર ઇન્ફોર્મેશન એટલી અક્યુરેટ અને એફિશિયન્ટ નહીં હોય તો ક્યાંક તમારું ડિસિઝન મેકિંગ પ્રોસેસ રોંગ થઈ જશે. ધ રાઇટ ઇન્ફોર્મેશન ઇમ્પ્લાઇઝ ધ રાઇટ ક્વોલિટી, ધ રાઇટ ક્વોન્ટિટી એન્ડ ધ રાઇટ ટાઈમિંગ ઓફ ઇન્ફોર્મેશન. જરૂર હોય એની પહેલાં ઇન્ફોર્મેશન આપી દો તો મતલબ નથી. જરૂર એકવાર પૂરી થઈ જાય પછી ઇન્ફોર્મેશન આપો તો એવી ઇન્ફોર્મેશનનો કામ નથી. So right information with right quality, with right quantity and right timing of information makes the information more useful and of use. Circulation of needed information is an important as circulation of blood in a human body. માર્કેટમાં હંમેશા એક ક્યુરિયોસિટી હશે, ઓલવેઝ એક કંઈક નવી વસ્તુ મેળવવાની તક માણસ ગોતતા હોય. એ તક માટે થઈને યુ નીડ ટુ પુટ કોન્સ્ટન્ટ એન્ડ રેગ્યુલર એફર્ટ્સ, રાઇટ? જેમ હ્યુમન બોડીમાં બ્લડની જરૂર છે, બ્લડ વગર હ્યુમન બોડી એક્ઝિસ્ટ ન કરી શકે, ચાલી ન શકે, તમે કેસ ફેલ થઈ જાય. એવી જ રીતે માર્કેટ માટે ઇન્ફોર્મેશન ઇઝ લાઇક અ લાઈફ બ્લડ ઓફ બિઝનેસ. Information keeps the organization actively functioning, alive and connected with internal or external marketing participants. ઇન્ફોર્મેશન શું કરે છે? ઓર્ગેનાઇઝેશન એક્ટિવલી લાઈવ ફંક્શનિંગ કરે છે, અલાઈવ રાખે છે વિથ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ માર્કેટિંગ. જેવું અપડેશન હશે એ જ રીતે એ અપડેશન તમે તમારામાં મેળવી શકશો. It is a valuable asset for a firm as it is the base to manage the other valuable assets. If the firm fails to manage information, that is collecting, analyzing, interpreting, storing and disseminating of information, will definitely attain to fail goals. ઇન્ફોર્મેશન જ તમે કલેક્ટ નહીં કરી હોય, એનાલાઇઝ નહીં કરી હોય, સરખી રીતે ઇન્ટરપ્રિટેશન નહીં કરેલું હોય, સ્ટોરિંગ નહીં કરેલું હોય, એનાલાઇઝ ડેટાને ડિસેમેન્ટિંગ મતલબ જરૂરી હોય ત્યારે તમે ન પહોંચાડી શક્યા હોય તો ગોલ્સ તમે અટેન્ડ નહીં કરી શકો માર્કેટિંગને લગતા. Today's marketing is a dynamic and a manager has to undergo necessary changes to cope up with the pace of changing marketing environment. જે એક્ઝિસ્ટિંગમાં છે અને જે ફ્યુચરમાં રિક્વાયરમેન્ટ છે એની જરૂરિયાત કોણ પૂરી કરે છે? તો કે માર્કેટિંગ ઇન્ફોર્મેશન. સો ઇટ ઇઝ dynamic in nature and manager has to implement these necessary changes to cope up with the changing environment. એ વસ્તુને પહોંચવા માટે મેનેજરે ઘણા બધા પ્રયત્નો કરવા પડશે, કોન્સ્ટન્ટ એફર્ટ મૂકવા પડશે એ વસ્તુ ગેપ ફૂલફિલ કરવા માટે. ઇન્ફોર્મેશન ઇઝ અ બેઝ ઇનપુટ ટુ નો વોટ ઇઝ હેપનિંગ એન્ડ વોટ ઇઝ ગોઈંગ ટુ હેપન. ઇન્ફોર્મેશન જ એવી વસ્તુ છે કે જે ઓલરેડી પાસ્ટને અને ફ્યુચરને જોઈન કરે છે. Marion Harper has recently asserted, to manage business well, it's to manage future, and to manage the future well, it is to manage the information. He says that તમે બિઝનેસ મેનેજ કરવાના હોય ફ્યુચરમાં ઓર કરતા હોય તો એના માટે ઇન્ફોર્મેશન મેનેજ કરવી બહુ જ જરૂરી છે. સો દેટ ઇઝ ઓલ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ માર્કેટિંગ ઇન્ફોર્મેશન, of marketing in information system. A company needs information on a continuous basis to be aware of the marketing developments taking place in the market. In order to learn about the changing needs of customer, new competitors' initiatives, changing distribution practices and recent trends in promotion practices. આજે માર્કેટમાં કોઈ કમ્પિટિટર નવી સ્ટ્રેટેજી સાથે એની પ્રોડક્ટ લોન્ચ કરે છે, નવા ફીચર્સ સાથે એની પ્રોડક્ટ લોન્ચ કરે છે, તો તમને એની ઇન્ફોર્મેશન, તમને એની જાણકારી હોવી જરૂરી છે. સો એના માટે કોન્સ્ટન્ટ તમારો ટચ હોવો જોઈએ માર્કેટ સાથેનો કે કે હવે કન્ઝ્યુમર્સની નીડ આ જ છે કે બદલાઈ ગઈ છે, કોમ્પિટિટર્સના ઇનિશિયેટિવ શું છે, હવે એ શું ટ્રાય કરે છે નવું દેવા માટે, ચેન્જિંગ ડિસ્ટ્રીબ્યુશન પ્રેક્ટિસીસ, દેટ ઇઝ તમે ચેનલ કઈ ડિસ્ટ્રીબ્યુશનની ચૂઝ કરો છો કરવા માટે, અને રિસન્ટ ટ્રેન્ડ્સ કયા પ્રેક્ટિસ છે જે પ્રોમોટ કરી શકે તમારી પ્રોડક્ટને. A manager requires a permanent agreement to get the needed information on a regular basis. This system or arrangement that deals with providing the information regularly is known as marketing information system.
ડેફિનેશન માર્કેટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમની બહુ જ સારી રીતે સમજી લેજો. ધ સિસ્ટમ ઓર અરેન્જમેન્ટ ધેટ ડીલ્સ વિથ પ્રોવાઇડિંગ ધ ઇન્ફોર્મેશન રેગ્યુલરલી ઇઝ નોન એઝ માર્કેટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ. જ્યારે માર્કેટિંગની વાત આવે છે તો ઇન્ફોર્મેશન પણ માર્કેટિંગને રિલેટેડ જ હોવી જરૂરી છે. નેક્સ્ટ યુ કેન સી ઇઝ માર્કેટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમનો એક ચાર્ટ છે જે બીજા 4 હેડ્સને કનેક્ટ કરે છે. First you can see is the internal records, second is the marketing intelligence system, જે સિસ્ટમ એક ફોલો કરવામાં આવે છે, જે યુઝ કરવામાં આવે છે માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સિસ્ટમ છે. નેક્સ્ટ ઇઝ ધ માર્કેટિંગ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ એન્ડ ધ લાસ્ટ ઇઝ ધ માર્કેટિંગ રિસર્ચ. યુ કેન સી ઓલ ધ એરોઝ આર ઇન્ટરકનેક્ટેડ સમવેર. પહેલાંની વાત કરીએ તો માર્કેટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ મેઇન કોન્સેપ્ટ છે. એના 4 અગેન હેડ્સ તમે જોઈ શકો છો. એક ઇન્ટરનલ રેકોર્ડ્સ, એક માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સિસ્ટમ, એક અગેન ઇન્ક્લુડ કરે છે માર્કેટિંગ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ એન્ડ ધ નેક્સ્ટ ઇઝ માર્કેટિંગ રિસર્ચ. હવે તમે જ્યારે ઇન્ટરનલ રેકોર્ડ અને માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સિસ્ટમની વાત કરો તો બે એકબીજાની જરૂરિયાત વગર ન ચાલી શકે. એ જ રીતે ઇન્ટરનલ રેકોર્ડ્સ અને માર્કેટિંગ ડિસિઝન સિસ્ટમ, માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સિસ્ટમ અને માર્કેટિંગ રિસર્ચ. અગેન માર્કેટિંગ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ અને માર્કેટિંગ રિસર્ચ એકબીજા વગર અધૂરા છે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ the marketing information system. Next, we are going to see the definitions for marketing information system. Philip Kotler, the father of marketing, says that defines MIS as people, equipment and procedures together sort, analyze, evaluate and distribute needed, timely and accurate information to marketing decision makers. ફિલિપ કોટલર શું કહે છે કે પીપલ, માણસો, ઇક્વિપમેન્ટ એટલે સાધનો, પ્રોસિજર એટલે મેથડ્સ, ટુગેધર બધા એકસાથે થઈને સોર્ટ કરે છે, ઇન્ફોર્મેશન સોર્ટ કરે છે, અલગ કરે છે, એનાલાઇઝ કરે છે, ઇવેલ્યુએટ કરે છે અને ડિસ્ટ્રીબ્યુટ નીડેડ એટલે જ્યાં જરૂરિયાત છે ત્યાં એના ટાઈમે અને અક્યુરેટ ઇન્ફોર્મેશન ટુ માર્કેટિંગ ડિસિઝન મેકર્સ. જે ડિસિઝન લેતા હોય માર્કેટિંગને લગતા એને આ વસ્તુ જરૂરિયાત પ્રમાણે ઓન ટાઈમ અક્યુરેટ ઇન્ફોર્મેશન પહોંચાડવાનું કામ કરે છે. A marketing information system, that is MKIS, is a management information system MIS designed to support marketing decision making. Jobber 2007 defines it as a system in which marketing data is formally gathered, stored, analyzed and distributed to managers in accordance with their informational needs on a regular basis. Jobber is also one of the marketing expert. એ શું કહે છે કે આ સિસ્ટમ ઇન વિચ માર્કેટિંગ ડેટા ઇઝ ફોર્મલી ગેધર્ડ. એક સિસ્ટમ છે જે માર્કેટિંગનો ડેટા ગેધર કરેલો છે, સ્ટોર કરેલો છે, એનાલાઇઝ કરેલો છે, ડિસ્ટ્રીબ્યુટેડ ટુ મેનેજર્સ, જે મેનેજર્સને જરૂરિયાત હોય એને ડિસ્ટ્રીબ્યુટ કરે છે વિથ ધેર ઇન્ફોર્મેશનલ નીડ્સ ઓન રેગ્યુલર બેસિસ. જે તે સમયે જરૂરિયાતના સમયે એને એ વસ્તુ પહોંચાડે છે. દેટ ઇઝ ઓલ અબાઉટ MKIS. Next we are going to see is the marketing management as a decision making. માર્કેટિંગ મેનેજમેન્ટનો આપણે જે ઓલા 4 હેડ્સ જોયા એમાં ડિસિઝન મેકિંગ સિસ્ટમ પણ ઇન્ક્લુડેડ છે. તો ધીસ ઇઝ વન ઓફ ધ કોન્સેપ્ટ હિયર ઇન ડિટેલ. માર્કેટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓર સમટાઇમ્સ નોન એઝ ધ ડિસિઝન સપોર્ટ સિસ્ટમ is a system to set up managerial decisions making process easier. જે ડિસિઝન મેકિંગની પ્રોસેસ છે એ બહુ જ ક્રુશિયલ ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. ડિસિઝન સરખું નહીં લેવાય તો આગળ એનું ઇમ્પ્લિમેન્ટેશન અને પ્લાનિંગ સરખું નહીં થાય. હેન્સ ડિસિઝન મેકિંગ સિસ્ટમ જે છે એના ઉપર બહુ જ મેઇનલી ફોકસ કરવામાં આવે છે અને એને સપોર્ટ સિસ્ટમ પણ કહેવાય છે. ઇટ્સ સેડ દેટ ઓલ મેનેજર્સ ડઝ ઇઝ ડિસિઝન મેકિંગ. મેનેજરનું કામ શું છે? ખાલી રિસોર્સિસ અવેલેબલ કરવા જરૂરી નથી, પણ રાઇટ ટાઈમે રાઇટ ડિસિઝન લેવો એ પણ એને કરવાનું છે. ખાલી એ જ ડિસિઝન કેન બી ડિવાઇડેડ ઇન્ટુ 3 ટાઈપ્સ, દેટ ઇઝ સ્ટ્રેટેજિક, મેનેજમેન્ટ કંટ્રોલ અને ઓપરેશનલ. તમે કોઈ પણ પ્લાન બનાવો છો તો એમાં પ્લાનિંગ ઇન્ક્લુડ કરો છો, ઓર્ગનાઇઝિંગ ઇન્ક્લુડ કરો છો, ડિરેક્ટિંગને. ધીસ ઇઝ ધ ઓલ્ડ કોન્સેપ્ટ ઓફ માર્કેટિંગ. બટ જ્યારે ડિસિઝન મેકિંગની વાત આવે તો કેવું હોવું જોઈએ? સ્ટ્રેટેજિક હોવી જોઈએ તમારી પ્લાન, મેનેજમેન્ટ કંટ્રોલ એફિશિયન્ટ હોવું જોઈએ અને ઓપરેશન કંટ્રોલ એટલે કઈ રીતે એ વસ્તુ થશે એના ઉપર મેઇનલી ફોકસ કરવાનું હોય. ગુડ માર્કેટિંગ સિસ્ટમ આઈડિયલી પ્રોવાઇડ્સ. સારી માર્કેટિંગ સિસ્ટમ છે, આઈડિયલ જે માર્કેટિંગ સિસ્ટમ છે એ શું પ્રોવાઈડ કરે? રિકરન્ટ ઇન્ફોર્મેશન લાઈક મતલબ પાસ્ટની કરંટ ઇન્ફોર્મેશન. પછી છે મોનિટરિંગ ઇન્ફોર્મેશન. મોનિટરિંગ મતલબ કોન્સ્ટન્ટ એના ઉપર એક વોચ રાખવી, મોનિટર કરવું. અને રિક્વેસ્ટેડ ઇન્ફોર્મેશન એટલે કે જે ફ્યુચરની જરૂરિયાત પૂરી કરતી હોય, દેટ ઇઝ રિક્વેસ્ટેડ ઇન્ફોર્મેશન.
Now we are going to see the importance of MKIS. Importance એટલે એની મહત્વતા માર્કેટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમની કેટલી છે. Before that, moving further, I will tell you a bit about the marketing management and decision system. જેમાં first છે strategic decision making. Strategic decision making કોને કહેવાય? Such a decision making is normally done at the higher level of management and is concerned with deciding on the objectives, resources and policies of an organization. Decision મેકિંગ કરશે કોણ? તો કે હાયર ઓથોરિટી, હાયર લેવલ મેનેજમેન્ટ કરશે. કન્સર્ન કોની સાથે છે? તો ઓબ્જેક્ટિવ્સ બનાવવા માટે, રિસોર્સિસ પૂરી પાડવા માટે અને પોલિસીસ ફ્રેમ કરવા માટે. વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ ચેલેન્જીસ એટ ધીસ લેવલ ઓફ ડિસિઝન મેકિંગ ઇઝ પ્રિડિક્ટિંગ ધ ફ્યુચર ઓફ ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ ઇટ્સ એન્વાયરમેન્ટ. ડિસિઝન મેકિંગની વાત આવે તો હંમેશા ડિસિઝન્સ ફ્યુચર માટે લેવાના હોય છે. સો ધીસ ઇઝ વન ઓફ ધ સ્ટ્રોંગેસ્ટ ચેલેન્જીસ that is of prediction. It also involves a cultivation of an organization such that it matches the environment. Cultivation मतलब cultivate કરવું, એને grow કરવું. This process generally involves a small group of high-level managers who deal with very complex and non-routine problems. બધા ડિસિઝન લેવા માટે હાઈલી સ્કિલ્ડ મેનેજર્સ જોઈ અને હાઈલી એક્સપિરિયન્સ પણ જોઈ. સો એ કંઈ નાની અમથી એવી બાબત માટે ડિસિઝન નહીં લે કે આટલા જે પ્રોડક્ટ્સ બનાવવા છે કે નથી બનાવવા, બટ એ ડિસિઝન્સ કેવા લેશે? હાઈ લેવલ મેનેજર્સ જે રૂટીન પ્રોબ્લેમ્સ કરતાં અલગ હશે, હટકે હશે અને ડિફિકલ્ટ ઇન નેચર હશે. સચ ડિસિઝન્સ આર નોર્મલી નોટ રિકરન્ટ એન્ડ હેવ અ લોંગ ટર્મ ઇમ્પ્લિકેશન્સ. લોંગ ટર્મ એટલે ભવિષ્યમાં જે લાગુ પડતા હોય, મૂકવાના હોય લાગુમાં, એવા ડિસિઝન્સને સ્ટ્રેટેજિક ડિસિઝન્સ કહેવાશે. નેક્સ્ટ ઇઝ ધ મેનેજમેન્ટ કંટ્રોલ ડિસિઝન્સ. It is a competitive environment today and it is important for every manager to take decisions concerning the efficient and effective utilization of resources and the efficient performance of all operational units. મેનેજર હશે એ જરૂરિયાત પૂરતા કે જરૂરને લાગતા રિસોર્સિસ તમને અવેલેબલ કરશે વર્ક કરવા માટે, પણ એ રિસોર્સિસને મેનેજ કરવું કે એનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થાય, બને એટલું તમે એમાંથી સારી વસ્તુ મેળવી શકો ઓર એનું બેનિફિટ લઈ શકો, એ કામ છે મેનેજમેન્ટ કંટ્રોલ સિસ્ટમનું. મેનેજમેન્ટ કંટ્રોલ સિસ્ટમ ટેક્સ પ્લેસ વિધિન ધ પ્રીવ્યૂ of the broader policies and objectives set out by strategic decision maker and require close interaction with those who carry out the task of the organization. હેન્સ મેનેજમેન્ટ કંટ્રોલ સિસ્ટમ તમે નામ ઉપરથી સમજી શકો કે જે રિસોર્સિસ હોય એને વેલ મેનેજ કરવાના હોય અને કંટ્રોલ રાખવાનો હોય એના ઉપર. નેક્સ્ટ વી આર ગોઈંગ ટુ સી ઇઝ ધ ઓપરેશનલ કંટ્રોલ ડિસિઝન્સ. ઓપરેશનલ કંટ્રોલ ડિસિઝન્સ કોણ લઈ શકે? લોઅર લેવલ મેનેજમેન્ટ. એ કોણ હોય? who work under the circumference set forth by both the strategic decision makers and the higher level management. ઓપરેશનલ કંટ્રોલ ડિસિઝન મતલબ જે ઓપરેટ કરતા હોય, જે એ વસ્તુને ચલાવતા હોય. ઓપરેશન કંટ્રોલ ડિસિઝન્સ ઇઝ અ પ્રોસેસ ઓફ ડિટરમાઇનિંગ વિચ યુનિટ or individual in an organization will carry out the task, resource utilization, ascertaining the criteria of completion of task, evaluation of the outputs and so on. ઓપરેશનની વાત આવે તો ત્યારે અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ માણસને અલગ અલગ કામ ઓર ટાસ્ક દેવામાં આવે, એને એ ટાસ્ક ફૂલફિલ કરવાનું રહેશે. એકને છે તો મશીનરી ચલાવવાનું, બીજાને છે તો પેકેજિંગનું આપે, ત્રીજો વ્યક્તિ છે તો એને રિસોર્સ યુટિલાઇઝેશનનું ધ્યાન રાખવાનું કે રિસોર્સિસ વેસ્ટ ન જાય, એનું ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થાય. અલગ અલગ ટાસ્ક અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ્સને બાયફર્કેટ કરવામાં આવે કે એ મેક્સિમમ એના આઉટપુટ ફેચ કરીને આપે. So this is about the operational control. A good information system process, decision making process, managed into 4 stages. First is it helps the managers in identifying problem, where and how it occurs and what are its effects. In the second stage, it helps the managers in formulating the various alternatives to the problem. મેનેજર જ્યારે આ ફિલ્ડમાં કામ કરશે તો એને 4 સ્ટેજીસનું બહુ જ ધ્યાન રાખવું પડશે. પહેલાં તો એને પ્રોબ્લેમ આઈડેન્ટિફાઈ કરતા આવડવું જોઈએ. સેકન્ડ તો કે પ્રોબ્લેમને માટે અલ્ટરનેટ સોલ્યુશન્સ લેવા જોઈએ ફર્સ્ટ સ્ટેજમાં જ. અને સેકન્ડ થર્ડ, once a manager is successful in formulating various alternative solutions, in the third stage he needs to support in choosing the most suitable option for
સોલ્યુશન ટુ ધ પ્રોબ્લેમ. લાઈક બધા 3-4 સોલ્યુશન અવેલેબલ હશે, પણ કઈ સિચ્યુએશનમાં કયું રાઇટ સોલ્યુશન હશે એ ખાલી મેનેજર જ નક્કી કરશે, અને એનું કામ જ એ છે કે એ રાઇટ ડિસિઝન ચૂઝ કરે. ઇન ધ ફોર્થ સ્ટેજ, in the fourth and the final stage, the manager requires the support from the information system to decide on and how to implement the chosen solution. પછી આપણે જોઈ માર્કેટિંગ ઇન્ફોર્મેશનની ડેફિનેશન given by Kotler and Jobber. Next we are going to cover is the importance of MKIS. MKIS નું first છે anticipation of the customer demand. He says આનો મતલબ થાય every marketer needs the latest knowledge about the consumer needs and wants to formulate better strategies. કસ્ટમર ડિમાન્ડને ધ્યાન રાખવું, એને શું છે, કઈ જરૂરિયાત છે નથી, અને કઈ જરૂરિયાતની જરૂર પડશે, લેટેસ્ટ નોલેજ એને હોવું જરૂરી છે. સેકન્ડ ઇઝ અ સિસ્ટમેટિક અપ્રોચ. એક્સપાન્ડિંગ માર્કેટ્સ એન્ડ કોમ્પિટિટિવ માર્કેટિંગ એન્વાયરમેન્ટ રિક્વાયર adequate market intelligence system. MKIS helps the marketer remain focused and systematic in his marketing activities. એક વ્યવસ્થિત અપ્રોચ હોય કોઈ પણ વસ્તુ માટેનો, માર્કેટનો અપ્રોચ અલગ હોય અને કોમ્પિટિટિવનો અપ્રોચ અલગ હોય, તો એના માટે માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સિસ્ટમ જે આપણે ગયા ચાર્ટમાં જોઈ ગયા એ જરૂરી પડશે. નેક્સ્ટ ઇઝ ધ ઇકોનોમિક ઇન્ડિકેટર. Marketer must have latest information on the changing trends of supply, demand and prices so that necessary changes can be brought in the marketing strategy as and when needed. Economic મતલબ related to supply, demand અને prices. સો એની માર્કેટર પાસે એની લેટેસ્ટ ઇન્ફોર્મેશન હોવી જોઈએ અને ચેન્જિંગ ટ્રેડની પણ હોવી જોઈએ, જેથી કરીને એ એની માર્કેટિંગ સ્ટ્રેટેજીસમાં ઇન્ક્લુડ કરી શકે એઝ એન્ડ વેન નીડેડ. Next is the significance of analyzing competition. Marketer cannot survive without having information regarding the nature, character and size of competition to be met. માર્કેટર ઇન્ફોર્મેશન વગર સર્વાઈવ ન કરી શકે. એના માર્કેટનું નેચર કેવું છે, એનું કેરેક્ટર કેવી છે માર્કેટની, અને સાઇઝ કેવી છે ટુ મીટ ધ કોમ્પિટિશન. હેન્સ એનાલાઇઝિંગ સિગ્નિફિકન્સ ઇમ્પોર્ટન્સ હોવું જરૂરી છે. નેક્સ્ટ ઇઝ ધ ડેવલપમેન્ટ ઓફ ટેકનોલોજી. Marketer must have the latest information regarding the technological development. Better technologies mean better products and better ways to serve the customer. જેટલી ટેકનોલોજી એડવાન્સ હશે એવી રીતે જ એનું પ્રોડક્શન બેટર હશે પ્રોડક્ટ્સનું, અને એ બેટર તરીકે સર્વ કરી શકે કસ્ટમરને. નેક્સ્ટ ઇઝ ધ અન્ડરસ્ટેન્ડિંગ ધ કસ્ટમર. ઇન્ફોર્મેશન સિસ્ટમ કેન એસ્ટાબ્લિશ પ્રોપર two-way flow of information and understanding between the marketer and the consumer. The more he knows about his customer, the better he will be in his marketing approach. કન્ઝ્યુમરને હકીકતમાં શું જોઈએ છીએ એ જો માર્કેટરને ખબર પડી જાય તો એક સારું એવું એક અન્ડરસ્ટેન્ડિંગ લેવલ ડેવલપ થાય. જરૂર નથી કે ઘણા બધા કન્ઝ્યુમર્સને તમે એનાલાઇઝ કરો, અન્ડરસ્ટેન્ડ કરો, પણ એમાંથી ફ્યુ સેમ્પલ્સ જ છો તો તમે કેરેક્ટરાઇઝ કરી શકો, અને એ ફ્યુ સેમ્પલ્સ મે બી ક્યાંક લાર્જ ગ્રુપમાં પણ ઇન્ક્લુડેડ હોય તો તમને શું ઇઝી પડશે માર્કેટર્સ કન્ઝ્યુમર સાથે એક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવામાં. નેક્સ્ટ ઇઝ ધ માર્કેટિંગ પ્લાનિંગ. Marketing planning and programs are based upon information supplied by economic forecast and marketing research. અહીંયા વાત કરે છે ઇન્ફોર્મેશન સપ્લાઇડ એટલે કે ઇન્ફોર્મેશન માર્કેટમાંથી દીધેલી બાય ઇકોનોમિક ફોરકાસ્ટ અને માર્કેટિંગ રિસર્ચ. સો ધીસ હોલ ટુ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. એક્ઝામ્પલ દઉં તમને આનું. મેની બેંક એન્ડ finance companies these days allow their staff to upload their selling experiences on a common database which is accessed by all the employees of the company across the country. This database offers an opportunity for other employees to learn from the experiences of others and improvise upon their selling skills and tactics. This is also a form of marketing information system. જ્યારે બેંક અને ફિનાન્સ કંપનીના કોઈ એમ્પ્લોઈઝ હોય તો એને કઈ રીતે એના સેલ્સ ઇમ્પ્રૂવ કર્યા, એની ટેક્ટિક્સને જે એને સ્ટ્રેટેજીસ યુઝ કરી એ બીજા માટે એ સિસ્ટમમાં એક્સેસ કરવામાં મૂકી શકે, જેનાથી કરીને બીજા જે એમ્પ્લોઈઝ છે એ એને એમાંથી શીખી શકે અને કઈ રીતે સાયમલ્ટેનિયસલી એનું ઇમ્પ્રૂવ બી કરી શકે. સો ધીસ ઇઝ અબાઉટ ધ માર્કેટિંગ પ્લાનિંગ, ઇમ્પોર્ટન્સ ઓફ MKIS.
Next we are going to cover is the components of MKIS. કયા કયા component included છે marketing information system માં. A marketing information system is intended to bring together different items of data into coherent body of information. ઘણી બધી વસ્તુઓ જેમ કે માર્કેટિંગ રિસર્ચ સિસ્ટમ, માર્કેટિંગ મોડલ, માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સિસ્ટમ, માર્કેટિંગ એન્વાયરમેન્ટ, સ્ટ્રેટેજિક કંટ્રોલ ને ઓપરેશનલ ડિસિઝન્સ, ઇન્ફોર્મેશન ને ડેટા, કેટલી બધી વસ્તુ એકસાથે જ્યારે બાઉન્ડ કરે છે તો એને MKIS કહી શકાય છે. An MKIS is more than raw data or information suitable for the purpose of decision making. MKIS સિસ્ટમ જ આખી શેના માટે છે તો કે ડિસિઝન લેવા માટેની છે. MKIS also provides interpretation of the information that MKIS provides. આખું interpretation પણ દે છે. Moreover, as a Kotler definition says, an MKIS is more than a system of data collection and set of information technologies. Kotler says that a marketing information system is continuing and interacting structure of people, equipment and procedure to gather, sort, analyze, evaluate and distribute pertinent, timely and accurate information for use of marketing decision makers to improve their marketing planning, implementation and control. આપણે જે ગઈ ડેફિનેશન જે જોઈ કોટલર સાહેબ શું કહેવા માંગતા હતા આમાં? કોટલર સાહેબે કીધું કે people, equipment, procedure together sort, analyze, evaluate and distribute needed timely and accurate information to marketing decision makers. થોડુંક આ વસ્તુ આમાં ઇલોબરેટ કરીને MKISનું કમ્પોનન્ટ દીધો છે. આપણે જોઈએ આગળ માર્કેટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ એન્ડ ઇટ્સ સબ સિસ્ટમ્સ. એમાં ઇન્ક્લુડ કરે છે ઇન્ટરનલ રિપોર્ટ સિસ્ટમ, યુ કેન સી internal reporting and record maintenance is an integral part of most organizations. These reports and records are our pockets of data which can be analyzed into some very useful information. Internal reporting system मतलब જ્યારે ઓર્ગેનાઇઝેશનની અંદરની સિસ્ટમ ઇન્ફોર્મેશન જે હોય એ રેકોર્ડ અને રિપોર્ટ કરવામાં આવે અને સ્ટોર કરવામાં આવે કે જે ફર્ધર યુઝમાં એને કરી શકાય. The internal records could be financial data, production data, manpower data, marketing data, stock holding data, logistics data and so on. Internal reporting system આ બધી વસ્તુ include કરે છે. The job of MKIS is to analyze and distribute this data. The reason why distribution of data is important because very often employees working in an organization do not realize the importance of data unless and until it is analyzed and given to them. જ્યારે કોઈ વસ્તુની જરૂરિયાત અર્જ ઊભી થાય, નીડ ઊભી થાય ત્યારે એ વસ્તુ મળે એના સિવાય એનું મહત્ત્વ માણસને ન ખબર પડે. પણ જ્યારે આ જ ઇન્ટરપ્રિટેડ ને એનાલાઇઝ ડેટા એને દેવામાં આવે તો એને કેટલું બધું હેલ્પ કરી શકે. So this is all about the internal report system. Next we are going to see is the marketing research. Marketing research is a proactive research for information. હંમેશા કંઈક નવું મેળવવાની, નવું શોધવાની જિજ્ઞાસા જેને કહેવાય ત્યાં આવે છે માર્કેટિંગ રિસર્ચ અને એની સિસ્ટમ. Many companies conduct these studies not to solve perceived marketing problem but they also collect data in a purposeful way to address a well-defined problem. માર્કેટિંગ રિસર્ચ કરવામાં શું કામ આવે છે તો કે ડેટા કલેક્ટ જે કર્યો હોય એને યુઝફુલ યુઝ કરી શકાય અને યુઝ થાય એના માટે માર્કેટિંગ રિસર્ચ સિસ્ટમ એક્ઝિસ્ટ કરે છે. Marketing research studies are a continuous effort and marketers often gather information from panels of farmers, consumers, distributors and retailers etc. to collect data from them at a regular interval. Such marketing research effort helps a marketer in gathering valuable information from various sources to formulate effective marketing strategies. Marketing research system કરશે માર્કેટિંગ સ્ટ્રેટેજીસ બનાવવા માટે. એ કઈ રીતે થશે તો કે ઇન્ફોર્મેશન છે એ રેગ્યુલરલી એ કલેક્ટ કરશે ડિફરન્ટ ઇન્ડિવિજ્યુઅલ્સથી લાઈક કન્ઝ્યુમર, ફાર્મર, ડિસ્ટ્રીબ્યુટર એક્સેટ્રા જેને અલ્ટિમેટલી માર્કેટિંગ સ્ટ્રેટેજીસ બનાવવામાં હેલ્પ કરશે. નેક્સ્ટ ઇઝ ધ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સિસ્ટમ. A marketing intelligence system is a set of procedures and data sources used by the marketing managers to shift information from the environment that they can be used in the decision making. Right time right decision પહોંચાડવી એ કામ કરશે કોણ તો કે માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સિસ્ટમ.
મોસ્ટ ઓફ ધીસ આર સેકન્ડરી સોર્સિસ ઓફ ડેટા કેવો હશે તો કે સેકન્ડરી સોર્સ હશે. ઇટ ઇન્વોલ્વ્સ ધ સ્કેનિંગ ઓફ ન્યૂઝપેપર, ટ્રેડ મેગેઝિન, બિઝનેસ જર્નલ્સ and reports, economic forecast like demand, supply, and prices, and other media. Apart from this, the marketer takes opinions of the producers, suppliers, and customers, as well as competitors. It is largely in an informal process of observing and conserving. માર્કેટિંગ ઇન્ફોર્મેશન ઇન શોર્ટ કહું તો જે ટાઈમે જેને જરૂર હોય એને રાઇટ ડેટા પહોંચાડે તો એ કામ કરશે માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સિસ્ટમ. નેક્સ્ટ ઇઝ ધ માર્કેટિંગ મોડલ. માર્કેટિંગ મોડલ માર્કેટિંગ મોડલ શું થશે? ધેર આર મેથેમેટિકલ, સ્ટેટિસ્ટિકલ, ઇકોનોમેટ્રિક એન્ડ ફિનાન્શિયલ મોડલ. આ મોડલ યુઝ કરવામાં આવશે MKIS અને સારી સિસ્ટમ બનાવવા માટે. ધે આર એનાલિટિકલ સબસિસ્ટમ્સ ઓફ MKIS, જે એના માટે મેથડ્સનું કામ કરશે, અમુક પ્રોસેસીસ કેરી ઓન કરવાનું કામ કરશે, એ માર્કેટિંગ મોડલ કરશે. સમ ઓફ ધ એક્ઝામ્પલ્સ of this model are time series analysis, linear programming, regression, collision models, sensitivity analysis and analysis of variance. આ છે અમુક સ્ટેટિસ્ટિકલ મેથડ્સ છે. ટાઈમ સિરીઝ એનાલિસિસ છે, લિનિયર છે, રિગ્રેશન ને કોલિશન મોડલ્સ. The models work as a tool in the hands of a marketer to analyze the data and available to them. ઇન્ફોર્મેશન હશે એમાંથી રિક્વાયર્ડ ડેટા ફેચ કરવા માટે અમુક સ્ટેટિસ્ટિકલ મેથડ્સ યુઝ કરવાની હશે તો એ કોણ દેશે તો કે માર્કેટિંગ મોડલ દેશે. સમ ઓફ ધીસ મોડલ્સ આર પ્રોબેબિલિસ્ટિક એલિમેન્ટ that is to help the marketers in drawing out the probabilities of solution from the data collected, while some others are deterministic, that is to seek to help the marketer determine problem or solution. So marketing model ultimately સ્ટેટિસ્ટિકલ મેથડ્સ યુઝ કરશે રિઝલ્ટ ફેચ કરવા માટે, જેની પાસે ઇન્ફોર્મેશન હશે એના માટે. દેટ્સ ઓલ ફોર ટુડે. થેન્ક યુ.